قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. وما أنفقتم من نفقة أو نظرتم من نظر فإن الله يعلمه وما للظالمين من أنصار. صدق الله العلي العظيم. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહે રજબની આ છેલ્લી શબે જુમા અને જેની અંદર જુદી જુદી મુનાસબતો ઉપર આપણે આ મહેફિલનું આયોજન કર્યા છીએ. સૌથી મહત્વની મુનાસબત તો નઝરે ઇમામે સાદિક અલૈહિસ્સલામ છે. ફતહે ખૈબરનો પણ હમણાં ઉલ્લેખ થયો. સાથોસાથ હમણાં જ આપણે ઇમામ હુસૈનની દુખ્તરની વિલાદતની તારીખ પણ મનાવ્યા. આ બધા એવી ખુશીના દિવસો છે, એવા મુબારક દિવસો છે. અહેલે બેતના ઘરાનામાં ખુશી છે, દુશ્મનના હલાક થવાની પણ અને ફતહે ખૈબરની પણ અને ખુદાવંદે આલમની બારગાહમાં જે કંઈ આપણે નઝર કરીએ, ઇમામના નામ ઉપર જે કંઈ મુમિનીનને ખવડાવીએ, આ એની તારીખ છે. આ તારીખોની અંદર આ બધી મુનાસબતોને ધ્યાનમાં લેતા ચાહું છું કે નઝરે ઇમામે સાદિક કે જે આપણી દરમિયાન મશહૂર છે, આ નઝરનો શબ્દ એવી રીતના આપણી દરમિયાન મશહૂર છે કે જ્યારે પણ આ શબ્દને બોલવામાં આવે ને એટલે તરત ખીરપુરી આપણા મગજમાં આવે. આજે ન્યાઝ આપણે કરીએ છીએ એ મગજમાં આવે. હું ચાહું છું જરાક ઇલ્મી ચર્ચા કરીએ ને આ શબ્દના બારામાં. શરીયતની દ્રષ્ટિએ નઝર એટલે શું, અહેકામ અને મસાઇલની અંદર નઝરનું શું મહત્વ છે. કુરાનમાં નઝરની વાત છે, કુરાન મજીદમાં કઈ એનો ઉલ્લેખ થયો છે. આજે જ મુતાલિયો કરી રહ્યો હતો, કુરાન મજીદની અમુક આયતોમાં નઝરનો ઉલ્લેખ મળે છે. પહેલા તો નઝર એટલે શું? નઝર એટલે કોઈથી પૂછવામાં આવે નઝર એટલે શું, એટલે આપણો જવાબ હશે ખીરપુરી. પણ આજે આપણે વ્યાખ્યા કરીએ જોઈએ નઝર એટલે શું. નઝર જેને આપણે આમ શબ્દોમાં કહેતા હોય મન્નત માનવી, અહેદ કરવો, વચન કરવું ખુદાની સાથે. નઝર એટલે ખુદાના માટે, ખુદાના નામથી કોઈ કામ કરવા ઉપર અથવા કોઈ કામ ન કરવા ઉપર પોતાને પાબંદ બનાવવા, આને કહેવાય નઝર. એની શરતો છે, એના શરાઇત બાકાયદા મસાઇલની અંદર વિગતવાર બયાન થયા છે કે સહી રીતના સહી નઝર બરગુઝાર થાય, મુનઅકિદ થાય, એના કાયદા કાનૂન છે, શરતો છે. ઇન્શાઅલ્લાહ એના ઉપર પણ હું ધ્યાન દોરાવીશ. નઝર આને કહેવાય. ખુદાના માટે કોઈ આપણે કામ કરવા માટે પાબંદ બનીએ કે ખુદાની ખુશી માટે હું આ કામ કરીશ અને હું આ કામને નહીં કરીશ. જો બરાબર શરતોની સાથે, શરઈ કાયદા કાનૂનની સાથે જો નઝર મુનઅકિદ થઈ તો એને વફા કરવી વાજિબ છે. એ પછી કરવું જ પડે. નઝરના બારામાં કુરાન મજીદમાં જ્યારે આપણે જોઈએ સૂરે આલી ઇમરાનની અંદર આ આયત છે કે જનાબે મરિયમની વાલિદાએ નઝર કરી હતી. જ્યારે એમના
ઘરે ઔલાદ થવાની હતી, જનાબે મરિયમ હજી શિકમમાં હતા, ત્યારે તેમની માએ નઝર કરી કે ખુદાયા, આ બાળક જે મારા પેટમાં છે એને હું તારા માટે આ બૈતુલ મુકદ્દસનો ખાદિમ, ખિદમત ગુજાર બનાવીશ, મુહર્રર હું બનાવીશ, એટલે તારી ઇબાદત કરનાર અને આ બૈતુલ મુકદ્દસની ખિદમત કરનાર હું એને બનાવીશ. આ રીતની નઝર, આનો ઉલ્લેખ કુરાન મજીદમાં છે. વાક્યો ઘણો લાંબો છે કે મારે એની અંદર દાખલ નથી થવું. આ એક નઝર. બીજી એક નઝર કે જે અહેલે બૈતે નઝર કરી હતી એનો ઉલ્લેખ પણ કુરાન મજીદમાં છે, સૂરે દહેરની અંદર. સૂરે દહેરની અંદર આ વાક્યો પણ આપણે અજાણ નથી કે જ્યારે આપણા બીજા અને ત્રીજા ઇમામ, હવે નામ લઈશ તો તમારે સલવાત પડવી જોશે, ઇમામે હસન અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ, બે ઇમામના નામ લીધા ને તો પછી બીજી પણ સલવાત. જ્યારે તેઓ બીમાર થયા, રસૂલે ખુદા અયાદત માટે આવ્યા અને ભલામણ કરી મૌલા અલીને કે એ અલી, તમે નઝર કરો રોઝાની, જેથી આ બાળકોને શફા મળે. મૌલા અલીએ નઝર કરી, 3 દિવસ હું રોઝા રાખીશ. એમને જોઈને બીબી ઝહરાએ પણ નઝર કરી, હું પણ 3 દિવસ રોઝા રાખીશ, જ્યારે મારા બાળકોને શફા મળશે. એમને જોઈને જનાબે ફિઝાએ પણ નઝર કરી લીધી કે હા, હું પણ ખુદાની ખુશી માટે 3 દિવસ રોઝા રાખીશ, જો આમને શફા મળી જાય. અને જ્યારે શફા મળી ગઈ, હવે મૌલા અલી રોઝા રાખે છે, બીબી ઝહરા પણ સાથોસાથ, જનાબે ફિઝા અને હસનૈન પણ સાથોસાથ રોઝા રાખે છે. જ્યારે આ રોઝા રાખ્યા, પોતાની નઝરને વફા કર્યા અને રોઝાનો ઇફતાર કરવા માટે જ્યારે સુફરા પર આવે છે, સુફરો પણ રંગીન નહોતો, જુદી જુદી વાનગીઓ ના હતી, પાણી અને રોટલીથી ઇફતાર કરવાનો હતો. આ રોટલી જેને બીબી ઝહરાએ બનાવી હતી, આ રોટલી કે જે એના ગંદુમ, ઈ જવ મૌલા અલી લાવ્યા હતા પોતાની જાત મહેનતથી. આ જવને લાવ્યા હતા, એના 3 ભાગ બીબી ઝહરાએ કર્યા, પોતે ચક્કી ચલાવ્યા, પોતે રોટલી બનાવ્યા, રોટલી ઇફતાર માટે તૈયાર કર્યા. બિલકુલ ઇફતારના મોકા ઉપર યતીમ આવે છે, મિસ્કીન આવે છે અને અસીર આવે છે. તફસીરમાં મળે છે યા તો એક જ દિવસે 3 આવ્યા હતા, અથવા 3 દિવસ સુધી અલગ અલગ આ લોકો આવ્યા અને આ હસ્તીઓએ પોતાના ભાગની રોટલી આપી દીધી. સાહેબ, પાણીથી ઇફતાર કર્યા. પહેલા દિવસે પણ આવું જ બન્યું, બીજા દિવસે પણ આવું જ બન્યું અને ત્રીજા દિવસે પણ પાણીથી ઇફતાર કર્યા અને 3 દિવસના રોઝા. આ ફકીરોને રોટલી આપવી, યતીમને, અસીરને રોટલી આપવી, અહેલે બૈતે આટલી હદે ઈસાર કર્યા અને રાહે ખુદામાં આપ્યા. જો નઝર હતી રોઝાની, રોઝા રાખવાની, એ નઝરને વફા કર્યા. નઝરને વફા કરતા કરતા આટલી હદે રાહે ખુદામાં ઇન્ફાક પણ કર્યા. એટલે ખુદા સૂરે દહેરમાં આવો સરસ અહેલે બૈતનો કસીદો પડે છે, યુફૂના બિન નઝર વ યખાફૂના યૌમન કાના શર્રુહુ મુસ્તતીરા. આ લોકો મુસલસલ પોતાની નઝરને વફા કરે છે. ઈ છે અહેલે બૈત, ઈ છે અહેલે બૈત. એવી રીતના રાહે ખુદામાં ઇન્ફાક કર્યા, એવી રીતના પોતાની નઝરને પૂરી કર્યા કે ખુદાવંદ આલમ એમના ફઝાઇલને કુરાન મજીદનો ભાગ બનાવી દે છે. અને ખરેખર આ ખુદાનો કમાલ છે, આ અહેલે બૈતનો કમાલ છે કે કોઈ કમાલ, કોઈ ફઝીલત કે જે લોકોની નજરોથી છુપાયેલ હતી, મદીના વાસીઓને ખબર ના હતી કે અહેલે બૈત રોઝા રાખે છે, અહેલે બૈત પાણીથી ઇફતાર કરે છે, કોઈને ખબર ના હતી. પણ ખુદા ક્યારેક એવું કરે ને, કોઈને ખબર ના હોય ને એ વાતને જગ જાહેર કરી દે છે. જ્યારે કુરાનમાં આવી ગયું તો પછી આખી દુનિયાને ખબર પડી ગઈ અને કયામત સુધી ખબર પડતી રહેશે કે આ છે અહેલે બૈતનો ઇન્ફાક, આ છે એમનો ઈસાર, આ છે એમની નઝર પૂરી કરવાનો તરીકો. બહરહાલ આ રીતના જ્યારે આ નઝરને પૂરી કર્યા, આ રીતના રાહે ખુદામાં આપ્યા. અને કેવી રીતના આપ્યા?
કે અમને તમારા શુક્રિયાની પણ જરૂરત નથી. લા નુરીદુ મિનકુમ જઝાઅન વલા શુકુરા. તમે આ રોટલીને લઈ લો, આ યતીમ, આ મિસ્કીન, આ અસીર, પણ તમે અમને શુક્રિયા પણ ના કહો. અમે આપ્યું છે ફક્ત ખુદાના માટે, ખુદાના માટે આપ્યું છે. એટલે આ બધી ફઝીલતો જ્યારે જમા થઈ ત્યારે સૂરે દહર નાઝિલ થયું. ને ખુદા કોઈના વખાણ કરે, ખુદા કોઈની તારીફ કરે, એ હસ્તીઓના કામનો મર્તબો શું હશે? શાયરે કેટલી સારી વાત કીધી. જો સમજાય તો સુબહાનલ્લાહ કહેજો અને અંતમાં સલવાત પડજો. શાયર કહે છે, અર્શ સે ચલા શાને સખાવત દેખ કર, दहर का सूराब इज्जो शान नीचे आ गया. अर्श से चला शाने सखावत देख कर, दहर का सूराब इज्जो शान नीचे आ गया. दस्ते ज़हरा की लताफत, नफ्से ज़हरा की कशिश. दस्ते ज़हरा की लताफत, नफ्से ज़हरा की कशिश. रोटियां ऊपर गई, कुरान नीचे आ गया. एक सलवात पर मोहम्मद वाले मोहम्मद. આને કહેવાય નઝર. ખુદાના માટે કોઈ કામની આપણે નઝર કરીએ, ખુદાના માટે આપણે કોઈ કામની મન્નત માનીએ, આપણા શબ્દોમાં કહું તો પછી એને અંજામ આપવું વાજિબ થઈ જાય. આ રીતના આ બે નઝરનો ઉલ્લેખ કુરાન મજીદમાં છે. જનાબે મરિયમની વાલિદાનો અને બીજો આ અહલે બૈતની નઝરનો ઉલ્લેખ. નઝરના બારામાં અમુક અહેકામ અને મસાઇલ છે, જરાક એના ઉપર પણ તવજ્જો આપી દઉં. નઝર આપણે કીધા કે ખુદાની ખુશી માટે હોવી જોઈએ. કોઈ બાલિગ આકિલ માણસ પોતાના ઇખ્તિયારથી કોઈ નઝર કરે, નહીં કે કોઈની બળજબરીથી, નહીં કે કોઈ એવી હાલતમાં કે ઇન્સાનને કંઈ સમજમાં ના આવતું હોય. બહરહાલ આ રીતના નઝર કરે. નઝર કરે તો એ પણ ખુદાના નામથી કરે. એમને મન્નત માની લીધી કે હું માનતા માનું છું 100 યુરો રાહે ખુદામાં આપીશ, હું માનતા માનું છું કે હું એક રોઝો રાખીશ દાખલા તરીકે. પણ જો આ શબ્દો ના કીધા હોય તો એ નઝર બરાબર નથી. નઝર માટે ખુદાના નામનો શબ્દ લાવવો જરૂરી છે. લિલ્લાહી અલૈયા, ખુદા માટે મારા ઉપર ફરજ છે કે હું આ કામ કરીશ. આ શબ્દો વડે કોઈ નઝર કરે તો એને અંજામ આપવું વાજિબ થાય છે. નહીતર ખુદાના નામ વગર કોઈ માનતા માને તો આ એને અંજામ આપવું કંઈ વાજિબ નથી. શરઈ નઝરની હૈસિયત નથી રાખતું, ખુદાના નામથી હોય. બીજું, નઝર સહી થવાના શરાઇતમાંથી એક આ છે કે એવી મન્નત માને, એવી નઝર કરે કે જે ઇન્સાન કરી શકતો હોય, તાકાત હોય કરવાની. એમને નઝર માની લે, એમને મન્નત માની લે કોઈ કામ કે જે ઇમ્પોસિબલ હોય, અશક્ય હોય. મારું આ કામ થઈ જાય તો હું આખી જમાતને ઝિયારતમાં લઈ જઈશ, એવી કોઈ નઝર કરે અને એ નઝર પૂરી થઈ જાય છે તાકાત. કોઈ માણસ એવી નઝર કરે કે મારું આ કામ થઈ જાય તો હું ચાંદ ઉપર જઈને 2 રકાત નમાઝ પઢીશ. હવે કેવી રીતના એસ્ટ્રોનોટ બને ને પછી જાય અને ત્યાં પોતાની નઝરને પૂરી કરે, ઘણી બધી મિસાલો મારી નજરમાં છે, પણ અત્યારે બયાન નથી કરવી. આવી કોઈ નઝર કરે તો શરીયતના લિહાઝથી સહી નથી. કંઈક કરી શકતા હોય, આપણી અંદર તાકાત હોય એવી નઝરને કરાય. બીજું કે જે કંઈ નઝર કરીએ આપણે ઈ પોતાના માટે કરીએ, બીજાઓ ઉપર આપણી નજરને ના થોપી દઈએ. મારું આ કામ થઈ જાય તો મારી ઝૌજા 1 મહિનો રોઝા રાખશે, મારું આ કામ થઈ જાય તો આપણે મૌલાના 2 રકાત નમાઝ પઢી લેશે. ભાઈ, તમારું કામ છે, તમારી નજર છે. આપણી ઔલાદ ઉપર, આપણા દોસ્તો ઉપર, આપણા મા બાપ ઉપર આપણે નથી થોપી શકતા. એ નજર સહી નથી. એવી જ રીતના કોઈ એવી નજર કરે કોઈ બાળકો કે જેનાથી મા બાપ મનાઈ કરે તો એ નજર પણ સહી નથી. બાળક નજર કરે કે હું કાલે રોઝો રાખીશ, મુસ્તહબ રોઝો, મા બાપ એને મનાઈ કરે તો પછી આ
મા બાપની વાત માનવાની છે, આ નઝર સહી નથી. એવી જ રીતના કોઈ ઔરત પણ પોતાના શૌહરના હકને અદા ના કરી શકે એવી કોઈ નઝર કરે તો એ પણ નઝર સહી નથી. નઝરના બારામાં હજી એક વાતને બયાન કરીને હું વાતને આગળ વધારું કે જે કોઈ મન્નત માનીએ, કઈ નઝર કરીએ તો એક શબ્દ છે તૌઝીલ મસાઇલમાં કે અરજાહ હોય, રુજહાન રાખતું હોય. એટલે વાજિબ અથવા મુસ્તહબ કામ માટે ઇન્સાન નઝર કરે. દાખલા તરીકે કોઈ માણસ નઝર કરે કે હું વાજિબ નમાઝ મસ્જિદમાં જ આવીને પઢીશ, સારી વાત. મુસ્તહબ નમાઝ હું દાખલા તરીકે મારું આ કામ થઈ જાય તો 10 દિવસ સુધી હું નમાઝે શબ પઢીશ. કોઈ વાજિબ માટે, કોઈ મુસ્તહબ માટે ઇન્સાન નઝર કરે. કોઈ કામ છોડવું હોય તો એ પણ મકરૂહ અને હરામને છોડવાની નઝર કરે. ફલાણું કામ હું છોડી દઈશ. દાખલા તરીકે હું નઝર કરું છું કે હવેથી હું જૂઠ નહીં બોલું, દાખલા તરીકે. હરામને છોડવાની નઝર, સારી વાત. મકરૂહને છોડવાની નઝર, સારી વાત. મુબાહ કામમાં પણ ઇન્સાન કોઈ નઝર કરે, કોઈ મન્નત માને તો એ પણ રુજહાન રાખતું હોવું જોઈએ, સારી વાત હોવી જોઈએ કે જેની ઇન્સાન નઝર કરે. મુબાહ કામો, દાખલા તરીકે હું એક સલવાર પર મુહમ્મદ વાલે મુહમ્મદ, મુબાહ કામો. દાખલા તરીકે હું ફલાણી ગઝા કે જે મને બહુ ભાવે છે હું નહીં ખાઉં, દાખલા તરીકે. એવી કઈ નઝર. હું દાખલા તરીકે ફલાણા કામને હું નહીં કરું, દાખલા તરીકે કોઈ ચીજ આપણને બહુ ગમતી હોય, બહુ ભાવતી હોય, એને છોડવાની નઝર કરે કે જેને ખાવું ન તો વાજિબ છે, ન ખાવું કઈ હરામ કે મુસ્તહબ કે એવું નથી, મુબાહ છે. એવા કામોની અંદર આપણે નઝર કરી શકાય. પણ કોઈ ગુનાહના કામની નઝર કરે કે નાઉઝુબિલ્લાહ ફલાણું કામ થઈ જાય તો હું ફલાણું ગુનાહ કરીશ, ના, તો એવી નઝર સહી નથી. આવા બધા શરાઇતને ધ્યાનમાં લઈ, આ બધી શરતોને ધ્યાનમાં લઈ અને જો કોઈ નઝર અને મન્નત કરે શરઈ લિહાઝથી સહી તો એને વફા કરવું જરૂરી છે. જો ના કરીએ તો પછી એનો કફારો છે, એની કઝા છે કે એ બીજા બધા અહેકામ છે કે જેને અહીંયા બયાન કરવા હું જરૂરી નથી સમજતો. બહરહાલ નઝર એને આને કહેવાય, મન્નત આને કહેવાય. અને નઝર કરવાનો એક તરીકો આ, એક અદબ આ કે જેનો બહુ સારો અસર છે. તજ્રુબાથી આ વાત સાબિત છે તે આ કે ઇમામની ખિદમતમાં કંઈ પેશ કરવું, એની કોઈ નઝર કરે. મારું આ કામ થઈ જાય તો હું ઇમામની રાહમાં હું આ ચીજને ખર્ચ કરીશ, ઇમામના હુઝુરમાં આ ચીજને તકદીમ કરીશ. જો ઇમામ આપણી ચીજોના મોહતાજ નથી હોતા, ઇમામ આપણી ચીજોની, આપણા માલની એમને જરૂરત નથી, પણ ખુદ ઇમામની ખિદમતમાં દિલથી, મોહબ્બતની સાથે, લાગણીની સાથે કંઈ પેશ કરવું, ખુદાને આ કામ એટલું પસંદ છે ને કે એનો બહુ સારો અને મજબૂત અસર છે. હું એક બે નમૂનાને બયાન કરું જોઈએ. મુતવક્કિલનો જમાનો, આપણા 10મા ઇમામનો જમાનો. 10મા ઇમામ ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. એક માણસ છે યુસુફ ઇબ્ન યાકૂબ, મુસલમાન નથી, ઈસાઈ છે. 10મા ઇમામનો જમાનો છે, મુતવક્કિલ, હાકિમ અને ખલીફા છે. કોઈ કે યુસુફ ઇબ્ન યાકૂબની ચાડી ખાધી મુતવક્કિલ પાસે. મુતવક્કિલને ગુસ્સો આવ્યો અને હાજર કરે છે એના ગામથી કે તું આવ સામરા, અમારા દરબારમાં હાજર થા. મુતવક્કિલનું તેડું આવે એટલે સારા સારા લોકો ડરી જાય કે આપણું કામ તમામ. આવો જાલિમ, આવો જુલ્મ કરનાર મને બોલાવી રહ્યો છે પોતાના દરબારમાં. યુસુફ ઇબ્ન યાકૂબ જાય છે સામરા. રસ્તામાં દિલમાં જ નિયત કરે છે, જો મુસલમાન નથી પણ 10મા ઇમામની આટલી હદે મારિફત હતી કે આ રસૂલની ઔલાદમાંથી છે, મુસલમાનોના પૈગંબરના ઔલાદમાંથી આ એક હસ્તી છે કે જો સામરામાં છે. એટલે આપણા 10મા ઇમામ દિલમાં ને દિલમાં એને નિયત કરી, હું મુતવક્કિલ પાસે જાઉં, સહીઓ સાલિમ પાછો ફરું
તો 100 દિરહમની થેલી 10મા ઇમામના ખિદમતમાં હદિયા તરીકે પેશ કરીશ. દિલમાં એને નિયત કરી. આવે છે સામર્રા પહોંચતાની સાથે જ એના દિલમાં ખ્યાલ આવ્યો, મુતવક્કિલ પાસે જવા પેલા મારી નજરને પૂરી કરી નાખું તો એડવાન્સમાં જો આપી દઉં 10મા ઇમામની ખિદમતમાં આ મારો હદિયો, મારો આ તોહફો, તો કેટલી સારી વાત કહેવાય. 10મા ઇમામના ઘરે હવે એને જવું છે, પણ હવે માહોલ એવો હતો, લશ્કરના સિપાહીઓના રહેવાની જગ્યા હતી ને સામર્રા, 10મા ઇમામ પણ નજરબંધ હતા, બધું કંટ્રોલ થતું, ક્યાં જાય છે, કોણ આવે છે એમને મળવા, કોણ એમની પાસે આવે છે, બધું લોકો જોતા સિપાહીઓની નજરોમાં હતું. અને હું બહારથી આવ્યા બાદ સામર્રામાં જો 10મા ઇમામનું એડ્રેસ પૂછું એટલે બરબારો નજરમાં આવી જઈશ. કોઈથી એડ્રેસ પણ નથી પૂછી શકતો, મને ખબર પણ નથી ઇમામનું ઘર ક્યાં છે. કે છે ઓચિંતાનું મારા દિલમાં આવ્યું, સામર્રા સુધી તો આવી ગયો છું, ઈરાદો પણ નેક છે, મારી સવારીને હું આઝાદ છોડી દઉં, જ્યાં ચાલતા ઊભી રહી જશે ત્યાં 10મા ઇમામનું ઘર હશે. મૂકી દે છે પોતાની સવારીને આઝાદ. ચાલતા એક જગ્યા ઉપર સવારી અટકી ગઈ, કેટલી કોશિશો કરી નથી આગળ વધતી. સવાલ કર્યો, આ કોનું ઘર છે? કે છે ઇબ્નુર રેઝા અલી નકી ઇમામે હાદી અલૈહિસ્સલામનું ઘર છે. એના દિલમાં ઇમામ પ્રત્યે યકીન વધતું ગયું. સૌથી પહેલા કે છે આ પહેલી નિશાની, ઇમામના હક હોવાની આ પહેલી દલીલ કે આ જાનવરને ખબર છે ઇમામનું ઘર ક્યાં છે. કે છે ત્યાં હું ઉતરી ગયો, દરવાજો ખખડાયો, ગુલામ બહાર આવે છે. આવીને આ માણસ કઈ ગુલામને કે ગુલામ કે છે યુસુફ ઇબ્ન યાકૂબ છો તું? કે છે હા. કે છે આવો અંદર દાખલ થાવ. આ દિલમાં વિચાર કરે છે, આ બીજી દલીલ, હું તો પહેલી વાર આવ્યો છું ઇમામના ઘરે, ઇમામના ગુલામને મારું નામ ક્યાંથી ખબર? ઇમામના હક હોવાની આ બીજી દલીલ. ત્યારબાદ ઘરના સહેનમાં કે મને બેસાડે છે, ગુલામ ફરી પાછો આવ્યો, કે છે તે 100 સિક્કાની થેલી આપવાની નઝર કરી હતી, લાવ ઈ થેલી હું ઇમામની ખિદમતમાં પહોંચાડી દઉં. સુબહાનલ્લાહ. એટલે આના દિલમાં વિચાર કરે છે, આ ત્રીજી દલીલ, એને ક્યાંથી ખબર કે હું આ સિક્કાની થેલીને પેશ કરવા માટે આવ્યો છું? આ 3 દલીલો જોયા બાદ હવે ઇમામ એને પોતાની ખિદમતમાં બોલાવે છે. ગુલામ કહે છે આવ ઇમામના હુઝુરમાં. ઇમામના હુઝુરમાં જાય છે, બેસે છે, વાતચીત કરે છે. ત્યારબાદ ઇમામ એની સામે જોઈને કહે છે આટલી દલીલો જોયા બાદ હજી તને એમ નથી થાતું કે કલમો પડી લે, મુસલમાન થઈ જા? કે છે હા, દલીલો તો મેં જોઈ, નિશાનીઓ તો મેં તમારાથી જોઈ, મારા દિલમાં યકીન પણ વધવા લાગ્યું, પણ હું જોઉં છું, વિચાર કરું છું. ઇમામ કહે છે કઈ વિચાર કરવાની જરૂર નથી, મને ખબર છે તું મુસલમાન થવા વાળો નથી, તું મુસલમાન નહીં થા, પણ તારા ત્યાં એક દીકરાનો જન્મ થશે કે જે ન ફક્ત મુસલમાન બલકે અમારો ચાહવા વાળો અને અમારો શિયા હશે. ઇમામ પહેલેથી એને અગાઉથી જ એને પેશગોઈ કરી દે છે અને જાણકારી આપી દે છે. ત્યારબાદ ઇમામ કહે છે તે જે નઝર કરી હતી ને એ નઝરને અમે કબૂલ કરી, તારા આ તોહફાને અમે સ્વીકાર્યો. તું જા મુતવક્કિલ પાસે, તને કઈ નુકસાન નહીં પહોંચે, આરામથી તું ત્યાંથી સહીઓ સલામત પાછો વળી જાઈશ અને તારા વતન પહોંચી જાઈશ. ત્યારબાદ ઇમામ એક જુમલો કહે છે લોકો એમ વિચારે છે કે અમારી મોહબ્બતથી ગેર મુસ્લિમને ફાયદો નથી થતો. ના, એવું નથી. અમારા દરબારમાં, અમારા હુઝુરમાં જે કોઈ પણ આવે, જે કોઈ પણ અમારી મોહબ્બતનો ઇઝહાર કરે, ચોક્કસ એને ફાયદો થાય છે, એ મુસલમાન હોય કે મુસલમાન ના હોય. સુબહાનલ્લાહ. કોઈ ગેર મુસ્લિમ પણ આવીને ઇમામની ખિદમતમાં કઈ ચીજ પેશ કરે, ઇમામ એને કબૂલ પણ કરે છે, ઇમામથી ફાયદો પણ મેળવે છે. હવે ઇમામથી મોહબ્બત કરવા વાળા, ઇમામના રસ્તા પર ચાલવા વાળા, ઇમામને ઇમામ માનવા વાળા, ઇમામના શિયાઓ જો ઇમામના નામ પર,
ઇમામની રાહમાં, ઇમામના હુઝુરમાં કંઈ પેશ કરે, એનો કેટલો ફાયદો અને કેટલો અસર હશે. આજે આપણે બેઠશું એ સુફરા ઉપર કે જે આપણા નામનું નથી, ભલે આપણે પૈસા આપ્યા હોય, ભલે આપણે પકાવ્યું હોય, ભલે આપણે બિછાવ્યા છીએ, આપણે મહેનત કર્યા છે, પણ બધું આપણું હોય, આપણે એ બધું આપી દીધું ઇમામની ખિદમતમાં, બસ મૌલા કબૂલ કરી લે, તો પછી આપણી હાજતો પૂરી થાય અને એ ફાયદાઓ અહેલે બૈતના તરફથી આપણને નસીબ થાય. એ દુઆની સાથે કે ઇમામના સુફરા ઉપર, છઠ્ઠા ઇમામના નામ ઉપર આજે આપણે એકબીજાને ખવડાવીએ છીએ અને એકબીજાની આપસમાં એકબીજાથી આ સુફરાને શેર કરીએ છીએ. બહરહાલ આ ફાયદો છે. ઇમામ કહે છે અમારી ખિદમતમાં કોઈ પણ આવે એને ફાયદો જરૂર થાય છે. આ તો હતી ગેર મુસ્લિમની વાત. ઇમામના દુશ્મનો પણ નઝર કરીને, ઇમામની ખિદમતમાં કંઈ પેશ કરીને પોતાના માટે ફાયદો મેળવી શકે છે. હજી આ મુતવક્કિલનો જમાનો, 10મા ઇમામની ઇમામતનો દૌર. મુતવક્કિલ એક વખત 10મા ઇમામના ઘરે તલાશી લેવા માટે માણસોને મોકલે છે. ઇમામના ઘરની તલાશી લેવામાં આવી, કંઈ નથી મળતું. ઇમામના ઘરમાં ફક્ત એક સિક્કાની થેલી મળે છે, અને એવી સિક્કાની થેલી કે જે મુતવક્કિલના ખજાનાની મોહર એના ઉપર લાગેલી હતી. તરત જ એ સિક્કાની થેલી લઈને મુતવક્કિલની પાસે ગયા, જોઈને ઓળખી ગયો અમારા ખજાનાની થેલી છે. 10મા ઇમામને કહે છે આ તમારી પાસે ક્યાંથી આવી? 10મા ઇમામ જવાબમાં કહે છે આ સવાલ તું મારાથી નહીં તારી માથી પૂછ કે આ થેલી અમારા ઘરે ક્યાંથી આવી. એની માને હાજર કરવામાં આવી. મુતવક્કિલની માં કહે છે એ મુતવક્કિલ તને યાદ છે થોડાક દિવસ પહેલા તું બીમાર પડ્યો હતો, મેં તારી શિફા માટે નઝર કરી હતી, જો તને શિફા મળે ને તો હું આ સિક્કાની થેલી 10મા ઇમામના ખિદમતમાં પેશ કરીશ, અને તને શિફા મળી અને મેં આ થેલીને મોકલાવી છે. બહરહાલ જો આ રીતના ઇમામની ખિદમતમાં કંઈ પેશ કરવાથી, રાહે ઇમામમાં કંઈ ખર્ચ કરવાથી, ઇમામની હુઝુરમાં કંઈ હદિયો આપવાથી આવો અસર થતો હોય, આ રીતનો ફાયદો મળતો હોય દુશ્મનોને, ગૈરોને, તો પછી ઇમામના ચાહવાવાળા શા માટે આનાથી લાભ અને ફાયદો ના ઉઠાવે? ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા આ મુબારક તારીખોની અંદર, આ મુબારક સુફરાના સદકામાં ખુદાયા તું અમારી આ નઝરને તારી બારગાહમાં કબૂલ ફરમા. પરવરદિગારા ઇમામના વાસ્તાથી અમારી નેક હાજાતને પૂરી ફરમા. ખુદાયા જો બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર, જો મુશ્કિલાત પરેશાનીઓમાં ગિરફતાર છે તેઓને રાહત નસીબ કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાઝત ફરમા. ખુદાયા દુનિયામાં અહલે બેતની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. પરવરદિગારા ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. महफिल ની કામયાબી વાસ્તે બાવાઝે બુલંદ સલવાત.